નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સના મેથ્સની અંદર એક લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો, પહેલા ચેપ્ટર એટલે કે ગણનો. હવે આજે આપણે સેકન્ડ લેક્ચર પર આગળ વધીએ. તો પહેલા લેક્ચરની અંદર ગણ શું છે, ગણ એટલે શું, ગણની વ્યાખ્યા શું, ગણને દર્શાવાય કેટલી રીતે, કેવી રીતે દર્શાવાય, આ બધી ચર્ચાઓ આપણે કરી. હવે આપણે થોડુંક ગણની અંદર આગળ વધવાનું છે. તો અહીંયા તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 3. આપણે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 ક્લિયર કર્યા. આ પહેલો સમૂહ ગણ છે કે નહીં, તો એનું રિવિઝન તમને કરાવું. તો એવું મેં કીધેલું કે કોઈ ભાઈ સમૂહ સુવ્યાખ્યાયિત હોય તો આવા સમૂહને આપણે ગણ કહી શકીએ, પણ એની વ્યાખ્યા સુવ્યાખ્યાયિત જો નહીં હોય સમૂહ તો એને ગણ કહી શકાશે નહીં. તો એની અંદરના બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા. ત્યારબાદ આપણે સેકન્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો તો બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ માટે, એટલે કે સભ્ય છે કે સભ્ય નહીં, આવા બે ટોપિક ઉપર આપણે આધારિત વાત આપણે પહેલા લેક્ચરની અંદર કરી. તો આગળ વધીએ આજે. તો આજે સ્વાધ્યાય 1.1 ને આપણે ક્લિયર કરવું છે. એકદમ ઇઝી છે, એકદમ સરળ છે. મેં ફર્સ્ટ લેક્ચરની અંદર વાત કરેલી કે ગણને દર્શાવવા માટેની બે રીત છે. એક રીત છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. તો આપણે 1 by 1 પહેલા ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે જે યાદીની રીતે ગણને કઈ રીતે દર્શાવાય, અને ક્વેશ્ચન નંબર 4 જોશું ગુણધર્મની રીત. તો અહીંયા આપણને ગુણધર્મની રીત આપેલી છે. અહીંયા આપણી સામે રાખેલો ગણ ગુણધર્મની રીતે છે, આપણે એને ફેરવવાનો છે યાદીની રીતમાં. આના પછીના પ્રશ્નની અંદર યાદીની રીતમાં આપેલ હશે અને ગુણધર્મની રીતમાં લખવાનો છે. ઓકે, ગણને રજૂ કરવાનો છે, રીત અલગ અલગ છે. ઓકે, ચલો. તો અહીંયા આપણને ગુણધર્મની રીતે એ લોકોએ આપી દીધી છે. યાદીની રીતે ગણને લખવો છે. યાદીની રીતેનો મતલબ શું થયો? યાદી, યાદી એટલે કે લિસ્ટ. તો આપણે લિસ્ટ બનાવવાનું છે. કોને જોઈને? ગુણધર્મને જોઈને. કે ભાઈ ગુણધર્મને જોવાનું, વિચારવાનું કે કયા કયા ઘટકનો સમાવેશ આ ગણની અંદર થશે, અને બધા ઘટકને કોનાથી છૂટા પડવાના? અલ્પવિરામથી. આવું આપણે પહેલા લેક્ચરમાં ભણી ગયા, રાઈટ? તો ચલો સ્ટાર્ટ કરીએ. તેથી x એ પૂર્ણાંક છે. તો પૂર્ણાંક એટલે ખબર હોવી જોઈએ, એટલે કે z. કોની વાત કરે છે? z ની વાત કરે છે, રાઈટ? એટલે કે માઇનસની તમામ સંખ્યાઓ, -1 -2 -3 -4 -5 અપ ટુ 0, 1 2 3 4 5 6 અપ ટુ અનંત સુધી, રાઈટ? તો આ મેં વાત કરી પૂર્ણાંક સંખ્યા એટલે કે z માટેની. તો આપણા જે x છે ને એ પૂર્ણાંક છે. હવે ઓકે, પૂર્ણાંક એટલે બધા છે ના, એની વાત કરી છે કે x છે કોની કોની વચ્ચે છે? -3 અને 7 ની વચ્ચે છે. -3 લેવાના છે. જો અહીંયા ઇક્વલ હોત ને તો -3 લેવાના, પણ ઇક્વલ નથી. એનો મતલબ શું થયો? -3 થી મોટા, -3 નહીં, -3 થી મોટા, અને 7 લેવાના તો કે નહીં ઇક્વલ નથી, તો 7 થી નાના. ઓકે, -3 થી મોટા પૂર્ણાંક લખતા જાઓ. તો -3 થી મોટા -4 નો થાય, પણ શું થાય? -2. માઇનસમાં ઉલટું હોય ને, ખ્યાલ છે ને? -3 થી મોટો પૂર્ણાંક -2, -2 થી મોટા -1, પછી 0 1 2 3 4 5 અને 6. હું 6 સુધી જ જઈશ, કારણ કે 7 આપણો એન્ડિંગ પોઈન્ટ છે અને 7 લેવાની મનાઈ છે. અહીંયા ઇક્વલ છે નહીં. ચલો રેડી? સમજાઈ ગયું? તો આ હતું ગુણધર્મની રીત. આપણે એને દર્શાવ્યા યાદીની રીતે, એટલે કે આપણે એને લિસ્ટ બનાવી અને ગણને રજૂ કરી દીધો. ઓકે, ચલો આગળ વધીએ. પહેલા એવું કીધું છે કે x પૂર્ણાંક છે, તો બધા મેં પૂર્ણાંક જ લખ્યા છે, રાઈટ? અને x કોની કોની વચ્ચે છે? તો -3 અને 7 ની વચ્ચે. તો -3 અને 7 ની વચ્ચે આવતા તમામ પૂર્ણાંકને મેં રજૂ કરી દીધા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેટ b = x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી સુધી, રાઈટ? તો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 અને 5. આ બધી સંખ્યા 1 થી 5 એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા થઈ. ઓકે, ચલો એકદમ સરળ છે ભાઈ. સી સેટ ચેક કરીએ. x કે જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 હોય તેવી બે અંકોની સંખ્યા છે. ખાસ સમજો, અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ? 8. ને એવી બે અંકોની સંખ્યા. તો ભાઈ બે અંકોની સંખ્યાની શરૂઆત તો ક્યાંથી થશે? 10 થી થશે. થશે ને? બે અંકોની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 10 થી.
તો આ બેના અંકોનો સરવાળો જોવો જોઈએ. 8 થાય? નથી થતા. 11, 12, 13, 14, 15, 16, 17, 18 આ રીતે કરતા જાઓ તો બે સરવાળો 8 થાય અંકોનો. એવી કઈ સંખ્યા મળે આપણને? સૌપ્રથમ પહેલી સંખ્યા કઈ મળશે? 17. યસ ઓર નો? કે જેના અંકોનો બે અંકોની સંખ્યા કીધી છે, ખાસ યાદ રાખજો. કેટલા અંકોની? બે અંકોની. તો બે અંકોની સંખ્યા ના અંકોનો સરવાળો કેટલો થાય? 8. તો મને પહેલી સંખ્યા આપણને કઈ મળે છે? 17. ચલો આગળ વધીએ. નહીતર અમુક પ્રશ્ન કરે કે સર 8 છે તો 8 એ એક જ સંખ્યા છે, એનો સરવાળો 8 જ થયો ને, પણ અહીંયા ચોખવટ કીધી છે. શું કીધું છે? બે અંકોની સંખ્યા. તો આપણે ફરજિયાત બે અંકોની સંખ્યા લેવી પડે. તો 17 લઈ લો તો 1 + 7 એટલે 8 થઈ જશે. એટલે પહેલી સંખ્યા 17. ચલો 18, 19, 20 એમાં કશું નહીં થાય. પછી 21 માટે વિચારો. 21, 22, 23, 24, 25, 26. હવે તમને પણ ખ્યાલ આવી ગયો છે. હવે કઈ આવશે? 26. 2 ને 6 8 થશે. પછી 27, 28, 29, પછી 26 પછી શું આવશે? ડાયરેક્ટલી 32, 33, 34 અને 35. 3 ને 5 8. રાઈટ? પછી આગળ વધતા જવાનું. અહીંયા 7 હતા તો 6, અહીંયા 5. તો હવે શું થઈ જશે? 5 પછી શું આવે? 4 આવે. ઇઝીલી કહી શકાય ને, સિક્વન્સ છે. જો ચેક કરો. અહીંયા 1 2 3 4 અહીંયા ઘટતા ગયા 7 6 5 4. હવે અહીંયા વધશે એટલે કે અહીંયા 5 થઈ જશે, અહીંયા ઘટશે એટલે 3 થઈ જશે. અહીંયા વધશે એટલે 6 થશે, ઘટશે એટલે 2 થશે, વધશે એટલે 7 થશે, ઘટશે એટલે 1 થશે. હજુ આવશે. શું આવશે? 7 ને 1 8. અહીંયા ઘટશે એટલે 0 થઈ જશે. સમજાય છે? હવે આગળ વધવો તો 81, 82, 83 બધી સંખ્યાનો સરવાળો, અંકોનો સરવાળો 8 થી વધી જાય છે. એટલે બે અંકોની સંખ્યા તો અહીંયા આપણને પૂરી થઈ ગઈ. રાઈટ? તો ચેક કરી શકો છો. આ બધા સંખ્યા જે મેં લખી છે બધી જ સંખ્યાના અંકોનો સરવાળો 8 છે. ચેક કરો. અને બધી જ સંખ્યા બે અંકોની સંખ્યા પણ છે સાથે સાથે. ઓકે, ચલો આગળ વધીએ. x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. પહેલી વાત એ આપણે લેવાની કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા લેવાની છે. તો અવિભાજ્ય સંખ્યા લેવાની છે તો પહેલા તો 60 ના બધા અવયવની ચર્ચા કરીએ. 60 ના અવયવ કયા કયા વિચારો. તો 1 2 3 4 5 6 7 નહીં આવે, 8 બી નહીં આવે, 9 નહીં આવે, 10 આવશે, 11 નહીં આવે, 12 આવશે, 13 14 તો નહીં આવે બટ 15 આવશે, ડાયરેક્ટલી 20 આવશે એન્ડ 30 આવશે. રાઈટ? તો આ બધા આપણે એના અવયવની વાત કરી. જો કદાચ કોઈ રહી જતા હોય તો પછી જરા એકવાર ફરીથી જોજો. ચેક કરીએ છીએ. સોરી, લાસ્ટમાં હજુ બાકી રહી ગયા 60. ઓકે, ચાલો જુઓ. 1 60 60 60 1 60 આ રીતે થશે. 2 30 60 30 2 60 3 તો 20 3 60 3 20 60 4 15 4 60. ઓકે, 5 12 50 60 6 10 6 60. ક્લિયર? તો આ રીતે આપણે બધા અવયવ એના લેખા છે. પણ એને શું કીધું છે? x એ 60 નો ધન અવયવ. બધા ધન અવયવ જ લેખા છે આપણે. તેવી અવિભાજ્ય સંખ્યા છે. તો આની અંદર મારે કોનો સમાવેશ કરવો પડે? હું એકનો સમાવેશ ન કરી શકું કારણ કે એક વિભાજ્ય પણ નથી ને અવિભાજ્ય પણ નથી. આગળ વધો. 2 નો કરી શકાશે. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 4 ન લઈ શકું પણ 5 લઈ શકું, 6 ન લઈ શકાય, 10 ન લઈ શકાય, 12 પણ ન લઈ જઈ શકાય, 15 નહીં, 20 30 60 કોઈ બી વસ્તુ નહીં. આન્સર મને મળશે 2 3 5. ચલો રેડી? તો આ થયા એ 60 ના ધન અવયવ પેલા મેં મેળવી લીધા. આ તમામ અવયવમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ? તો આ 3 અવિભાજ્ય સંખ્યા આપણને આન્સર તરીકે મળે છે. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. ટ્રિગ્નોમેટ્રી આપણે આવશે ભણવામાં ત્રિકોણમિતિ.
તો ત્રિકોણમિતિ શબ્દના મૂળાક્ષરોનો ગણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ગણ લખતા હોઈએ, ગણ દર્શાવતા હોઈએ ત્યારે આ રીતે આપણને કોઈ ઇંગ્લિશ વર્ડ આપેલો હોય, અંગ્રેજી શબ્દ આપેલો હોય તો એને કઈ રીતે ગણ સ્વરૂપે દર્શાવાય. તો સૌપ્રથમ ટી, આ ક્રમ આડાવડો થશો તો ચાલશે. ગણમાં ક્રમનું મહત્વ નથી. આ ટોપિકને ખાસ નોટ ડાઉન કરી લેજો. ગણમાં ક્રમનું મહત્વ નથી. તમે 3 ને અહીંયા આગળ લખો, 2 ને પાછળ લખો, કાંઈ ફરક નથી પડતો. ગણમાં ક્રમનું મહત્વ નથી, પરંતુ દરેક ઘટક જે આવવા જોઈએ એ આવી જવા જોઈએ, રાઈટ. તો સૌપ્રથમ ટી, પછી અલ્પવિરામ આર, આઈ, જી, ઓ, એન. જો આ બધા આલ્ફાબેટ એવા લખ્યા મેં જે રિપીટ થયા નથી. હવે આગળ વધો તો ફરીથી ઓ આવ્યા, તો ફરીથી ઓ લખવાના નહીં. પછી આગળ વધો તો એમ, પછી આવે ઈ, ફરીથી ટી આવ્યા તો ટી નહીં લખવાના. આર આવે છે તો આર પણ લખવાના નહીં. હવે ડાયરેક્ટલી શું આવશે? વાય. ચલો, તો આ બધા એવા આલ્ફાબેટ મેં લખ્યા છે કે જે ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષર છે અને રિપીટ એ કંઈ થવા દીધા નથી. ઓકે, તો આપણને આન્સર મળે છે. ત્યારબાદ બેટર, તો પહેલા બી, ઈ, ટી, ફરી ટી આવે તો નહીં લખવાનો, ઈ પણ નહીં લખવાનો, છેલ્લે શું? આ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગણનો ગુણધર્મ રીતે આપણે આપ્યા હતા અને આપણે એને રજૂ કર્યા યાદીની રીતે. ઓકે, તો ચલો વિડીયો પોઝ કરી લો અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. ત્યારબાદ આપણે યાદીની રીતે આપ્યા હશે અને ગુણધર્મની રીતે આપણે લખશું. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 ને જોઈએ. તો ગણને ગુણધર્મની રીતે લખવાનો છે. આપણને યાદીની રીતે આપેલો છે, જોઈ શકો છો. આ યાદીની રીત કહેવાય, લિસ્ટિંગ મેથડ છે, કારણ કે આપણને એક લિસ્ટ એ લોકોએ આપી દીધું છે. હવે આપણે એને પ્રોપર્ટીઝ મેથડમાં કન્વર્ટ કરવાનું છે. પ્રોપર્ટીઝ મેથડ એટલે કે ગુણધર્મની રીત. જો કઈ રીતે કરશું? પ્રોપર્ટીઝ મેથડમાં કન્વર્ટ કરતા પહેલા બધામાં હું એકની એક પેટર્ન લખી સમજાવું છું કઈ રીતે કરવાનું. ચલો, તમે નોટિસ કર્યું છે કે બધા ગણની અંદર એક એવી વસ્તુ લખી, ગણની અંદર x આ વિસર્ગની નિશાની બતાવે કે જ્યાં x કે જ્યાં આ x કે જ્યાં x શું છે એ રજૂ કરવાનું આપણે કે x બરાબર ફલાણું, x બરાબર આ, x બરાબર તે. તો આ રીતે બધામાં એક સેમ ટુ સેમ પેટર્ન મેં રાખેલી છે. તો તમારે પણ આ રીતે ટ્રાય કરવાની. બધા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ રીતે કરતા હોય. ગુણધર્મ રીતે દર્શાવવામાં કોઈ ફિક્સ મેથડ નથી. તમે તમારી શાબ્દિક ભાષામાં પણ રજૂ કરી શકો છો. ગુણધર્મ દર્શાવવો છે તમારે. કોઈ પણ ગણનો ગુણધર્મ દર્શાવવા માટે મેથેમેટિકલ લેંગ્વેજનો યુઝ કરવો ફરજિયાત નથી. તમે ગુણધર્મ તમારી શાબ્દિક ભાષામાં પણ દર્શાવી શકો છો. એક્ઝામ્પલ આપીને સમજાવું. પહેલો ક્વેશ્ચન શું છે? 3 6 9 12. તો જોતા આપણને ખ્યાલ આવે શું છે? 3 1 3 3 2 6 3 3 9 અને 3 4 12 છે કે નહીં? કહેવાનો મતલબ શું થયું? 3 ના પ્રથમ 4 ગુણિત છે કે નહીં? 3 ના પ્રથમ પ્રાકૃતિક સંખ્યા વડે ગુણિત કેટલા છે? 4 પ્રથમ ગુણિત છે. તો આપણે શાબ્દિક ભાષામાં રજૂઆત કરી. તો આપણે ઈઝી શું પડશે? તો કે x જ્યાં x બરાબર 3n. શું ભાઈ? x ની કિંમત કઈ રીતે મળશે? n ને 3 વડે ગુણવાથી, કે જ્યાં n શું છે? પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાના. કેમાંથી લેવાના? તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો 1 2 3 4 5 6 અનંત સુધી ચાલી જાય, ચાલતું જાય ને. તો પહેલા જો n ની કિંમત 1 લ્યો તો 3 * 1 કેટલા મળ્યા? 3. 2 લ્યો 3 * 2 6, 3 લઈ લો 3 3 9, 4 લઈ લો 3 4 12, પછી 5 લો તો 3 5 15. 5 નથી તો એનું લિમિટ આપવી પડે. કઈ રીતે આપશો લિમિટ? 1 લેવાના છે, રાઈટ. n ની કિંમત, કોની કિંમતની વાત કરી? n ની કિંમત 1 લેવાના અને ક્યાં સુધી? 4 સુધી. 4 પણ લેવાના, એટલા માટે મેં ઇક્વલ આપેલા છે, રાઈટ. તો આ રજૂ થઈ ગયું ગુણધર્મની રીત. ઓકે, n ની કિંમત 1 લેવાની છે અને 1 થી લઈને 4 સુધી લેવાની.
અને n પાછા 3 સાથે મલ્ટીપ્લાય થાય એટલે કે x ની કિંમત આ બધા શું છે 3n છે. શું છે 3n કે જ્યાં n વખત n બરાબર 1 છે 2 છે 3 છે અને 4 છે એટલે કે 3 6 9 અને 12. ચલો રેડી. આ વાત થઈ ગઈ ફર્સ્ટ ક્વેશ્ચન ની. ત્યારબાદ આગળ વધો. 2 4 8 16 32 વિચારો તો ખ્યાલ આવે કે 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની 4 ઘાત 2 ની 5 ઘાત. બસ એને પણ એ જ રીતે રજૂ કરશું કે x કે જ્યાં x બરાબર 2 ની n ઘાત 2 ની n ઘાત. આપણને ખ્યાલ આવી ગયો કે 2 ની n ઘાત બતાવે છે. તો આ n ઘાત શું છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ માટે જ વાત કરવાની છે. પણ ક્યાં સુધી મેં હમણાં કેમ આપણે લિમિટ આપી કે 4 સુધી, તો અહીંયા પણ કંઈક લિમિટ આપવી પડશે. ક્યાં સુધી વાત 6 કરી નાખો તો 2 ની 6 તો 64 થઈ જાય, પણ 2 ની 5 32, તો 5 સુધીની લિમિટ 1 લેવાના છે. તો કે હા 1 થી લઈ અને ક્યાં સુધી 5 સુધી. તો n ની વેલ્યુ 1 થી લઈને 5 સુધી. n પોતે બિલોંગ્સ ટુ n લખવા ફરજિયાત છે. આ મુદ્દો લખવું ફરજિયાત, આ પણ ફરજિયાત. કારણ શું? કારણ કે જો તમે 1 અને 5 ની વચ્ચે n લ્યો તો એની અંદર 1.5 પણ આવે, 2.3 પણ આવે, 3.002 પણ આવે, આવી કિંમતો પણ આવે. પણ આવી કિંમતોની વાત આપણે કરતા નથી. કારણ શું? કારણ કે આપણે શું લખ્યું છે n બિલોંગ્સ ટુ નેચરલ નંબર, એટલે કે કેવી સંખ્યાઓ આવશે? માત્ર ને માત્ર 1 2 3 4 અને 5 આ પ્રકારની સંખ્યાનો જ આની અંદર સમાવેશ થશે. કારણ કે પહેલા જ આપણે લખ્યું છે n બિલોંગ્સ ટુ નેચરલ નંબર. ઓકે, તો આ વાત થઈ ગઈ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ ગણને ગુણધર્મની રીતે દર્શાવવો એટલે એનો ગુણધર્મ શું છે ને એ આપણે પકડવાનો છે. મુખ્ય મુદ્દો શું લેવાનો? એની પ્રોપર્ટી શું છે, એનો ગુણધર્મ શું છે. તો અહીંયા ગુણધર્મ ખ્યાલ આવી ગયો આપણને કે 2 ની ઘાત દર્શાવે છે. 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત અને 2 ની 5 ઘાત. ઓકે, તો ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. c સેટ ઇક્વલ ટુ x કે જ્યાં x બરાબર 5 25 125 અને 625. વિચાર કરો 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત, 5 ની 3 ઘાત, 5 ની 4 ઘાત. અહીંયા પણ એવું જ થશે 5 ની n ઘાત જ્યાં n બિલોંગ્સ ટુ નેચરલ નંબર અને આ n એટલે કે 1 ઘાત 2 ઘાત 3 ઘાત અને 4 ઘાત સુધી જવાનું છે. એટલે n ની વેલ્યુ 1 થી લઈને 4 સુધી. એકદમ સરળ છે ભાઈ, એકદમ ઈઝી. ચલો આગળ વધો. નેક્સ્ટ d સેટ ઇક્વલ ટુ 2 4 6 અપ ટુ ઇન્ફિનિટી સુધી. ભાઈ આ શું બતાવે છે? 2 4 6 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા દર્શાવે કે નહીં? બેકી સંખ્યાઓ બતાવે છે કે નહીં? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તેને દર્શાવાય કઈ રીતે? કે x બરાબર 2n. કોના વડે? 2n. 2n નો મતલબ શું થયો? n ગમે તે રાખો પણ એના ગુણાકારમાં 2 આવી જશે એટલે આ બધી સંખ્યા કેવી થઈ જશે? બેકી સંખ્યા થઈ જશે, યુગ્મ સંખ્યા થઈ જશે. અને આ n કેવા રાખી દઉં હું? નેચરલ નંબર રાખી દઉં. કેવા રાખી દઉં? n બિલોંગ્સ ટુ n. બસ અહીંયા હું પૂર્ણ વિરામ. અહીંયા મારે લિમિટ આપવાની જરૂર નથી કારણ કે આ ગણમાં પણ ક્યાંય લિમિટ નથી. એ પણ અનંત ગણ છે. તો આ ગણ પણ કેવો કરીશ? અનંત ગણ કરીશ. ઓકે, 7 ગણ, ખાલી ગણ, અનંત ગણ, એકાકી ગણ, આ બધું આપણે ભણવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં બધું તમે જોશો જ. તો x કે જ્યાં x બરાબર 2n, n બિલોંગ્સ ટુ n. તો n નો પહેલો ઘટક કયો? કેપિટલ N નો પહેલો ઘટક. પ્રાકૃતિક સંખ્યાનો પહેલો ઘટક 1 રાખી દો. 2 * 1 2. બીજો ઘટક 2 તો 2 2 4 3 રાખો તો 2 3 6 4 રાખો તો 2 4 8. તો આ રીતે આપણને આખો સેટ મળે. તો આ હતું યાદીની રીત. આપણે એને રજૂ કર્યો ગુણધર્મની રીતે. રાઈટ? એની પ્રોબ્લેમ? ચલો રેડી. નેક્સ્ટ x કે જ્યાં x. ભાઈ આ વસ્તુ ખાસ લખવી જરૂરી છે. x કે જ્યાં x બરાબર લાસ્ટ 1 4 9 અપ ટુ 100. તમે નોટિસ કર્યું છે? શું નોટિસ કર્યું છે? કે આ તો કોઈકનો સ્ક્વેર છે. 1 તો 1 સ્ક્વેર, 4 તો 2 સ્ક્વેર, 9 તો 3 સ્ક્વેર. તો x કે જ્યાં x બરાબર n સ્ક્વેર. શું છે? n સ્ક્વેર. હા, n શું લીધા આપણે? n લીધેલા શું છે? તો n બિલોંગ્સ ટુ n પણ લખી શકો તમે. લિમિટ આપવાની વાત આવે, જો લિમિટ આપવાની વાત આવશે તો n ની વેલ્યુ તમે 1 થી લઈને 10 સુધી લેવાની. કારણ કે 1 લેશો એટલે 1 અહીંયા મૂકી દો તો 1 નો સ્ક્વેર 1 મળે, 2 લ્યો 2 નો સ્ક્વેર 4, 3 લ્યો 3 નો સ્ક્વેર 9,
4 નો સ્ક્વેર 16, 5 નો સ્ક્વેર 25, 6 નો સ્ક્વેર 36, 7 નો સ્ક્વેર 49, 8 નો સ્ક્વેર 64, 9 નો સ્ક્વેર 81 અને 10 પણ લેવાના છે ઇક્વલ છે 10 નો સ્ક્વેર 100. તો આ રીતે પણ વાત કમ્પ્લીટલી થશે, રાઈટ? ચલો રેડી. અને ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સર આ સ્ક્વેર છે, ઓકે, તો અહીંયા એવું પણ બની શકે કે તમે x બરાબર n સ્ક્વેર લીધા તો અહીંયા આ n ની કિંમત -1 પણ હોઈ શકે, તો મારે હા પડવું પડે કે હા સાચી વાત છે. -1 નો સ્ક્વેર પણ 1 થાય, -2 નો સ્ક્વેર પણ 4 થાય, -3 નો સ્ક્વેર પણ 9 થાય, -4 નો સ્ક્વેર 16 થાય. મતલબ કે આ જે સંખ્યાઓ છે ને એ માઇનસમાં પણ હોઈ શકે, -10 થી લઈને -1 સુધી પણ હોઈ શકે છે, ઓકે. એટલે આપણે થોડો ઘણો ફેરફાર કરીએ કે ભાઈ તમને વધારે સમજાય એટલા માટે હું ફેરફાર કરું કે n બિલોંગ્સ ટુ z કરી નાખું. અને પહેલી વાત આપણે રજૂ કરી કે n ની કિંમત 1 થી લઈને 10 સુધી યોગ એટલે કે આની સાથે બીજી વસ્તુ શું, તો હવે n ની કિંમત નેગેટિવ માટે જો વિચારીએ આપણે તો શું થશે, -10 પણ લેવાના અને -1 પણ લેવાના. તો આ રીતે થશે, ઓકે. યોગ કરો અથવા તો અલ્પવિરામ કરી દેશો તો પણ ચાલશે. તો અહીંયા n ની વેલ્યુ આપણે 1 થી લઈને 10 સુધી લો તો પણ આપણા માટે આ વસ્તુ શક્ય બને છે. અને અહીંયા મેં ફેરફાર કર્યો છે, સમજો ખાસ, n બિલોંગ્સ ટુ z લખ્યા છે, ઓકે. કારણ કે z લખું તો જ હું આ નેગેટિવ વેલ્યુ લઈ શકું, બાકી લઈ શકાય નહીં. n નેચરલ નંબર તો ના જ લઈ શકું. ચલો રેડી. તો આ વાત થઈ આપણે ગણને યાદીની રીતે દર્શાવેલી હતી, એમાંથી ગુણધર્મની રીતે દર્શાવ્યા ઈઝીલી. જો કદાચ કોઈ વિદ્યાર્થીને આ ક્વેશ્ચનની અંદર પ્રશ્ન હોય તો ફરીથી રિવિઝન કરાવું છું. 149 અપ ટુ 100 એટલે કે 1 થી કોઈ 10 સંખ્યાઓનો વર્ગ બતાવે છે તો સ્વાભાવિક છે કોનો વર્ગ બતાવે ભાઈ, તો કે 1 થી 10 નો એ વર્ગ બતાવે છે. તમે ક્રમમાં જોઈ શકો છો 1 4 9 પછી 16 25 એવી રીતે 49 64 81 અને 100. તો આ રીતે મળે છે આપણને. તો x કે જ્યાં x બરાબર n સ્ક્વેર છે, n બિલોંગ્સ ટુ z લઈ લો તો n ની કિંમત 1 થી 10 માં લઈ શકો, કે જેની કિંમત આપણે 1 2 3 4 5 6 7 8 9 10 અહીંયા મૂકો તો આન્સર મળે. એવી રીતે -10 to -1 એટલે -10 -9 -8 થી લઈને -1 સુધી લ્યો તો પણ આપણને જવાબ મળશે. ચલો રેડી. તો યાદીની રીત હતી, ગુણધર્મની રીતે લેખ. વિડિયો પોઝ કરી અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જોઈએ સ્વાધ્યાય 1.1 માટે. કે ગણના બધા જ ઘટકો લખો. આપણી સામે અહીંયા ટોટલ 6 ગણ આપણને આપ્યા છે. બધા ગણ ગુણધર્મની રીતે લખેલા છે. હવે આપણે બધાના ઘટક લખવાના છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે બધાને યાદીની રીતે લખવાના છે. યાદીની રીતે લખવા અથવા તો ઘટક લખવા બંને સરખું છે. ગણ a બરાબર વિચાર x શું છે, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ એક કહેતા એકી અને પ્રાકૃતિક સંખ્યા એટલે 135. તો ચલો અયુગ્મ એટલે એકી લેવાની છે 1 3 5 7 9. ઘટક લખવાના કીધા એટલે હું ગુણધર્મનો ક્યાંય ઉપયોગ કરીશ નહીં, બધા ઘટક જ લખીશ. એટલે અનંત સુધી જવા દઈશ આ રીતે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બી સેટ x એ પૂર્ણાંક છે. હવે તમે અહીંયા ગણમાં જે ઘટક લખો એ પૂર્ણાંક લખવાના છે, એટલું યાદ રાખો. પૂર્ણાંક છે એવું કહી દીધું. -1/2 થી લઈ અને 9/2. જ્યારે આ પ્રકારની અસમતા આવે અને વધારે કંઈ ખબર ના પડે ત્યારે સંખ્યા રેખા દોરવી. શોર્ટકટ આપું છું. વચ્ચે 0 હોય, અહીંયા 1 2 3 4, -1 -2 -3. ઓકે, તો આ સંખ્યા રેખા મેં દોરી. શું કીધું છે? -1/2. તો -1/2 એટલે કે -અડધો, એટલે અહીંયા ક્યાંક હોય કે ના હોય. ચલો આ ત્યાંથી લઈને 9/2 એટલે 4.5 થાય. 4.5 4.5 એટલે અહીંયા આવી જાવ તો આ 5, તો 4.5 અહીંયા હોય. તો આટલી વાત એ રજૂ કરે છે, યાદ રાખજો ખાસ આટલી વાત. તો આની અંદર રહેલા પૂર્ણાંક એ બે વચ્ચે રહેલા પૂર્ણાંક, તો વિચાર કરો શરૂઆત ક્યાંથી થશે? -1 ના આવે, બરોબર? કેમ કે એ તો બહારની સાઈડ છે. એની અંદર રહેલા પૂર્ણાંકમાં પહેલો પૂર્ણાંક આવશે 0, પછી 1 2 3 and 4. ઓકે, અને લાસ્ટમાં શું છે? 5. પણ 5 કેવા થઈ ગયા? બહારની સાઈડ. તો આ તમે ડાયરેક્ટલી પણ લખી શકો છો, પણ આ તો કોઈ વિદ્યાર્થીને ના સમજાતું હોય તો આ રીતે સંખ્યા રેખાનો ઉપયોગ કરી લખી શકાય. ઓકે, તો આ થઈ ગયા એના ઘટક.
ચલો એને જ આગળ જઈએ. ફરીથી એ જ વાત છે, લખવાના તો પૂર્ણાંક જ છે, પણ એવા પૂર્ણાંક લખો કે જેનો વર્ગ 4 કરતાં ઓછો થાય. પહેલી વાત તો એ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા કેવો હોય, 0 અથવા 0 કરતાં મોટો. એ પાછા એવું કહે છે કે આપણે વર્ગ છે એ 4 કરતાં નાનો થવો જોઈએ. એનો મતલબ એવો થયો કે વર્ગ આપણે આવી વાત રજૂ કરવી છે, એને ટૂંકમાં શોર્ટકટ આપ્યું છે. આપણને ખાલી એટલું આપ્યું છે, પણ હંમેશા હોય શું આ બાજુ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. મતલબ કે 4 કરતાં વર્ગ કોનો ના 4 થઈ તો ચાલે. જો 4 થશે ને તો ચાલશે. તો એવા કયા કયા પૂર્ણાંક? તો પહેલો જ પૂર્ણાંક લખીશ -2, કારણ કે -2 નો વર્ગ શું થાય 4. તો -2 લઈ શકાશે, -2 પૂર્ણાંક છે, -2 નો વર્ગ 4 થાય એટલે -2 લઈ શકાય. -3 નહીં લઈ શકાય, કારણ શું -3 નો વર્ગ 9 થશે. 9 જો એ કીધું છે x² is 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, એટલે 4 અથવા 4 કરતાં નાનો. 9 છે 4 થી મોટા થઈ જાય તો -3 નહીં લઈ શકાય, તો -2 પછી -1 લઈ શકાશે. -1 નો સ્ક્વેર +1 4 થી નાના છે. 0 લઈ શકાય, 0 નો સ્ક્વેર 0 4 થી નાના છે. 1 લઈ શકાય, 1 નો સ્ક્વેર 1 4 થી નાના છે. 2 લઈ શકાશે, 2 નો સ્ક્વેર 4 4 જેટલા જ છે, રાઈટ. તો આપણો આન્સર મળે છે -2 -1 0 1 and 2. ચલો રેડી, એનાથી આગળ જઈએ. x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે ભાઈ. લોયલ શબ્દ એટલે પહેલા l આવશે, પછી o y અને a, ફરીથી l આવે પણ લખવાનો નહીં. ચલો એના જ આગળ જાઓ, એકદમ ઈઝી છે ભાઈ. x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો. તો પહેલા શરૂઆત કરીએ જાન્યુઆરીથી. તો જાન્યુઆરી 31 દિવસનો છે એટલે લેવાના નહીં, ન હોય એવા કીધા છે. ફેબ્રુઆરી, હું શોર્ટ ફોર્મ લખીશ એટલે ફેબ્રુઆરી. માર્ચ 31 દિવસ છે એટલે પછી એપ્રિલ. મે 31 દિવસ છે એટલે જૂન. પછી જુલાઈ અને ઓગસ્ટ આ બંને 31 દિવસ આવે છે એટલે સપ્ટેમ્બર. પછી ઓક્ટોબર કે જે હકીકતમાં 31 દિવસ છે એટલે સીધા નવેમ્બર. અને લાસ્ટમાં ડિસેમ્બર છે એ તો 31 દિવસનો છે. તો આ રીતે આપણને આટલા 1 2 3 4 અને 5 આ 5 મહિના એવા છે જે 31 દિવસના નથી. ઓકે, ચલો નેક્સ્ટ આન્સર લખીએ f માટે. x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં, ખાસ યાદ રાખજો, ક્રમાનુસાર યાદી બનાવવાની છે. કે પહેલાનું વ્યંજન. શરૂઆત કરીએ ABCD માંથી a થી, તો a સ્વર છે, વ્યંજન નથી એટલે a ન લખી શકું. ત્યારબાદ શરૂઆત થશે, ત્યારબાદ b, પછી c, d, e, e સ્વરમાં આવી જાય, પછી f, g, h, i સ્વર છે એટલે j, k પહેલા જે પછી k આવે તો k પહેલા બધા વ્યંજન મેં અહીંયા તમને રજૂ કરી દીધા. આપણે બીજી ABCD માં રજૂ કર્યા, તમે પહેલી ABCD માં રજૂ કરો. ચાલો, ઓકે. તો બાળકો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 5 ને ક્લિયર કર્યું. જે ગણ આપેલા હતા એ બધા જ ગણને મેં ઘટક સ્વરૂપે રજૂ કર્યા છે. ઓકે, વિડિયો પોઝ કરી અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરીએ. ચલો બાળકો, ત્યારબાદ સ્વાધ્યાય 1.1 નો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. કોષ્ટક સ્વરૂપનો છે, બહુ મજા આવશે, એકદમ ઈઝી છે. ચલો, ફર્સ્ટ શું છે કે ડાબી બાજુ એ યાદીની રીતે દર્શાવેલ છે. આ ડાબી બાજુ આ યાદીની રીત છે બધી, તમે જોઈ શકો છો, ફક્ત ઘટકો છે. અને જમણી બાજુ એ તેના જ ગુણધર્મોની રીતે દર્શાવેલ ગણ સાથે. આ બધા ગુણધર્મની રીત છે. સાચો યાદીની રીત અને એની સામે એના ગુણધર્મની રીત આપણે બેને સાંકળવાનું છે, જોડવાનું છે. તમને બધાને સમજાઈ ગયું છે હું શું કહેવા માંગુ છું. ઓકે, તો ચલો શરૂઆત અહીંયાથી ના થાય, શરૂઆત અહીંયાથી કરીએ આપણે ગુણધર્મની રીતથી, અને એમાંથી ગોતીએ કે એની યાદીની રીત શું છે. x એ અવિભાજ્ય છે અને 6 નો અવયવ છે. પહેલા તો 6 ના અવયવની વાત કરો. 6 ના અવયવ એટલે 1 2 3 and 6. ને એમાં કીધું છે અવિભાજ્ય. અવિભાજ્ય તો 1 અવિભાજ્યમાં ના આવે, 6 પણ ના આવે, શું આવશે 2 3. તો 2 3 વાળું કોણ કોણ અહીંયા. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો
આ સેકન્ડ સાથે a આવશે. ઓકે, કારણ કે x એ અવિભાજ્ય છે અને 6 નો અવયવ છે, તો 6 ના અવયવમાં અવિભાજ્ય અવયવ 2 3 એટલે સેકન્ડ પોઈન્ટ છે. ચલો રેડી. એના પછી જો 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 10 કરતા નાની પ્રાકૃતિક સંખ્યામાં 1 થી 9 આવે, પણ એકી કીધા છે એટલે 1 3 5 7 9. ચલો ગોતો જોઈએ. ચલો અહીંયા મળી ગયા આપણને 1 3 5 7 9. 10 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો 4 સાથે d આવશે. ચલો આગળ વધો. x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. તો હમણાં આપણે વાત કરી 6 નો અવયવ એટલે 1 2 3 and 6, તો આ 6 નો અવયવ છે. અને વાત કરી પ્રાકૃતિક સંખ્યા, તો બધી પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે, તો 1 2 3 6 ફર્સ્ટ છે, તો ફર્સ્ટ સાથે આવશે c. તો ફાઇનલ થઈ ગયું કે 3 સાથે શું મળશે આપણને? d મળે કે ના મળે? ચેક કરીએ. એમ છતાં x એ મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરો છે, તો એને ઘટક લખીએ અથવા તો યાદીની રીતે લખીએ તો પહેલા m a t h e, પછી m નહીં આવે, a પણ નહીં આવે, t પણ નહીં આવે, ડાયરેક્ટલી i c અને છેલ્લે s. તો આવું જોઈ શકો છો થર્ડ સાથે. ઓકે, તો થર્ડ સાથે d મળશે. તો અહીંયા આપણને આ ક્વેશ્ચનને પણ ક્લિયર કરીએ છીએ. વિડિયો પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરો અને અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 ને ક્લિયર કરીએ. સેકન્ડ લેક્ચર આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી થેન્ક યુ.